નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગયા ખુશીના સમાચાર। ટેકાના ભાવે ખરીફ પાકોને ખરીદી માટેની નોંધણીની તારીખ છે તે મિત્રો લંબાવી દેવામાં આવી છે। ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી કરવા માટે વાવેતર પહેલા જ ભારત સરકાર દ્વારા મિત્રો મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા। તો ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી મિત્રો 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે। તો રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે તે માટે નોંધણીની મિત્રો સમય મર્યાદા 15 સપ્ટેમ્બરથી આગામી 1 અઠવાડિયા સુધી લંબાવવામાં આવી છે। એટલે કે રાજ્યના ખેડૂતો હવે આગામી 22 સપ્ટેમ્બર સુધી ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી શકશે। કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલ આ અંગે જણાવ્યું હતું કે મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી શરૂ થયાના પ્રથમ દિવસે જ તકનીકી કારણોસર 1 દિવસ માટે નોંધણી પ્રક્રિયા બંધ રહી હતી। તો આ ઉપરાંત મિત્રો ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પણ મિત્રો મગફળીનું વાવેતર પુષ્કળ થયું હોવાથી અનેક ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણીની સમય મર્યાદા લંબાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી। ખેડૂતોની રજૂઆતોને પગલે મિત્રો રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની સમય મર્યાદા છે તે મિત્રો 1 અઠવાડિયા માટે લંબાવી દેવામાં આવી છે। જો હજી પણ તમારે મિત્રો નોંધણી કરવાની બાકી હોય તો વહેલી તકે મિત્રો નોંધણી કરાવી લેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કપાસના વળતરને લઈને ખેડૂતોમાં મોટો રોષ। તો સુરેન્દ્રનગર જિલ્લામાં 2024ના કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયાના વળતરનો મુદ્દો હાલ અત્યારે ચર્ચામાં આવ્યો છે। રાજ્ય સરકારે ખાલી માત્ર કપાસના પાકને થયેલા નુકસાન માટે જ વળતર આપવાનો નિર્ણય લીધો છે। તો જેના કારણે મિત્રો મગફળી, તુવેર, એરંડા જેવા અન્ય પાકોનું નુકસાન થયું હતું અને જેને લીધે મિત્રો હાલ અત્યારે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। આજથી મિત્રો કપાસના નુકસાનનું વળતર ખેડૂતોના ખાતામાં જમા થવાનું શરૂ થયું છે, પરંતુ મિત્રો 75,000 ખેડૂતોમાંથી આશરે મિત્રો 35,000 ખેડૂતો વળતરથી મિત્રો વંચિત રહેવાની શક્યતાઓ છે, જેને લઈને મિત્રો ફરી એકવાર ખેડૂતોમાં રોષ છે। તો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? જ્યાં પણ મિત્રો ખેડૂતોને વળતર મળવાનું હતું તે મિત્રો પૂરેપૂરું વળતર મળવું જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો લગ્ન કરશો તો સરકાર આપશે 12,000 રૂપિયાની સહાય। 7 ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ મિત્રો સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે 50 વર્ગના યુગલો તેમજ મિત્રો સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાઓને આર્થિક સહાય આપવામાં આવી રહી છે। દરેક યુગલને રૂપિયા 12,000ની સહાય મળે છે, જ્યારે મિત્રો આયોજક સંસ્થાને પ્રત્યેક યુગલ દીઠ 3,000 રૂપિયા મહત્તમ રૂપિયા 75,000 રૂપિયા સુધી ચાહત રકમ મિત્રો આપવામાં આવે છે, જેથી મિત્રો સમૂહ લગ્ન પ્રોત્સાહન મળે અને નવયુગલોને આર્થિક મિત્રો ટેકો મળે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રોગચાળો વકર્યો, કફની સમસ્યા વ્યાપક। ચોમાસાની સિઝનમાં રોગચાળો વકર્યો છે। અમદાવાદ 16 સિવિલમાં ડેન્ગ્યુ અને વાયરલ ચેપના સપ્તાહમાં 15,000 કેસ નોંધાયા છે। ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો છે, તો મોટા ભાગના કેસ શરદી, ઉધરસ અને તાવના છે। ઘણા દર્દીઓ મિત્રો ગળામાં દુખાવો અને કફની સમસ્યાથી પણ પીડાઈ રહ્યા છે। તો હોસ્પિટલને એક જ અઠવાડિયામાં છાતીમાં કફની તકલીફ માટે 14,000થી વધુ મિત્રો ટેબ્લેટ આપવામાં આવ્યા છે। હાલ મિત્રો શહેરમાં કફની સમસ્યા વ્યાપક બની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વરસાદથી પ્રભાવિત વિસ્તારોને લઈને મોટો નિર્ણય। મુખ્યમંત્રીએ વરસાદી પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો માટે મહત્વનો નિર્ણય લીધો છે। તો તાત્કાલિક મિત્રો પશુઓને સૂકું ઘાસ, ખેતીને નુકસાનનો સર્વે અને 2 દિવસમાં કેશ ડોલ્સ તથા મિત્રો ઘર વખરીની સહાય આપવાની સૂચના આપી છે। બેઠકમાં મિત્રો ઘર, મકાનની નુકસાની અને પાણીના નિકાલની ચર્ચા થઈ છે। તો કાયમી નિકાલ માટે રિપોર્ટ તૈયાર થશે અને મૃત પશુપાલકોના પણ મિત્રો માલિકોને ફોટો સાથે મિત્રો સહાય આપવામાં આવશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘર બનાવવા સરકાર આપશે 1,70,000 રૂપિયાની સહાય. તો ખાસ કરીને મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ઘર વિહોણા 50 વર્ગના લોકોને નવીન મકાન બાંધકામ માટે ₹1,70,000 રૂપિયા સુધીની આર્થિક સહાય છે તે મિત્રો હાલ અત્યારે આપવામાં આવી રહી છે. તો યોજનાની પાત્રતા માટે આવક મર્યાદા ₹6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. અરજી સાથે જરૂરી દસ્તાવેજો જેમ કે જાતિનો દાખલો, આવકનો પુરાવો, જમીનની માલિકીની વિગતો, રહેઠાણનો પુરાવો વગેરે મિત્રો જેવા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે. તો મકાન બાંધકામ પૂરું કરવાની મર્યાદા જો તમારે પણ મિત્રો ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ સહાયની જરૂર હોય તો તમે મિત્રો ઘર બનાવવા માટે ગુજરાત સરકારની મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો છો. તમે પણ મિત્રો પંડિત દીનદયાળ યોજના હેઠળ 1,70,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મેળવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર. પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે. તો ગુજરાતની અંદર મિત્રો ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે મિત્રો ખાસ કરીને જે પણ મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને મિત્રો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. તો ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી છે તે મિત્રો ગુજરાતની અંદર કરવામાં આવશે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે હાલ અત્યારે મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો હાલ અત્યારે બંધ છે. તો શું મિત્રો ગુજરાતની અંદર પણ ફરીવાર મિત્રો પાક વીમા યોજના શરૂ થવી જોઈએ કે નહીં, અને જે પણ ખેડૂતોના પાક વીમાની રકમ બાકી છે તે પણ તેમને મિત્રો મળવી જોઈએ કે નહીં, કારણ કે મિત્રો ગુજરાતની અંદર ઘણા ખેડૂતોના પાક વીમાના પૈસા પણ હજી મિત્રો બાકી છે. તો શું મિત્રો તે ખેડૂતોને પાક વીમાના પૈસા છે તે મિત્રો મળવા જોઈએ કે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા મોટા સમાચાર. વાહન મિત્રો વારંવાર રસ્તા પર થતા મિત્રો અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સરકારે ખાસ કરીને કહી દીધું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો ખાસ જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ મિત્રો 199 ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ. થર્ડ પાર્ટી વીમો ન હોય એ ખાસ કરીને મિત્રો હવે એક દંડનીય અપરાધ બની ગયો છે. જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલીવાર મિત્રો અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ, બીજી વાર મિત્રો ભૂલ થવા પર આપને મિત્રો 3 મહિનાની જેલ અને મિત્રો 4,000 રૂપિયાનો દંડ છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા વસૂલવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી આવતા મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે મિત્રો આ 9 વસ્તુ ફ્રીમાં. તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મિત્રો જે પણ રેશન કાર્ડ ધારકો છે કે જેમને મિત્રો મફત અનાજ મળે છે તો એવા જ મિત્રો રેશન કાર્ડ ધારકોને દિવાળી ઉપર મિત્રો આ વસ્તુઓ મફતમાં આપવામાં આવશે. જેમને અંદર મિત્રો ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે અને મસાલો મફતમાં આપવામાં આવશે. તો જેના માટે મિત્રો પુરવઠા વિભાગના જે પણ મિત્રો અધિકારીઓ છે એમને મિત્રો આ યોજના અમલમાં મૂકવાની સૂચના આપી દેવામાં આવી છે. અને એ અંતર્ગત હવે રેશન કાર્ડ ધારકોને આ 9 વસ્તુઓ છે તે મિત્રો દિવાળી નિમિત્તે મળવાની છે. તો તમને મિત્રો જણાવી દે કે હવે એ અંતર્ગત હવે રેશન કાર્ડ ધારકોને પણ આવનારા દિવસોની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલો છે તે મિત્રો મફતમાં આપવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા મળશે 22,500 રૂપિયાની સહાય. તો ખાસ કરીને ગુજરાતની અંદર ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે સબસિડી એટલે કે સહાય આપવામાં આવશે. ખેડૂતોને મિત્રો પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે ₹22,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આ યોજના એ મિત્રો ખેતીવાડીની યોજના છે. તો જેમની અંદર તમને વધુમાં વધુ ₹22,000 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે.
આ યોજનાની અંદર મિત્રો 3 પ્રકારની પાઇપો માટે મિત્રો આ સહાય આપવામાં આવે છે. તો આ યોજનાનું નામ છે મિત્રો વોટર કેરિંગ પાઇપલાઇન, જે મિત્રો ખેતીવાડીની એક યોજના છે. જેની અંદર મિત્રો ખેડૂતોને પાણી લઈ જવા માટેને પાઇપલાઇન માટે સહાય આપવામાં આવે છે. તો જેમની અંદર મિત્રો 3 પ્રકારની પાઇપો એટલે કે મિત્રો HDP પાઇપ, PVC પાઇપ, લેમિનેશન વોવન ફ્લેટ ટબ, આ ત્રણેય પ્રકારની પાઇપલાઇનો માટે અલગ અલગ રીતે સહાય આપવામાં આવે છે. આ યોજનાની અંદર મિત્રો સામાન્ય ખેડૂતોને કિંમતના 50% અથવા તો 15,000 રૂપિયાની સહાય બંનેમાંથી જે પણ ઓછું હશે તે મિત્રો મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાવધાન મિત્રો, PM મુદ્રા યોજનાના નામે મિત્રો તમે છેતરાઈ ન જતા. તો તમને મિત્રો જણાવી દે કે હાલ અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર ફ્રોડ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને મિત્રો ખેડૂતો ભરમાઈ જતા હોય છે. તમને મિત્રો જણાવી દે કે ભારત સરકારની લોન યોજના મુદ્રા અને PM કિસાન યોજના મુદ્રાના નામે હાલ અત્યારે છેતરપિંડી કરવામાં આવી રહી છે. અત્યારે મિત્રો એક લેટર બધે ફરી રહ્યો છે, જેમાં લખ્યું છે કે 36,000 રૂપિયા ભરીને PM મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન તમે મિત્રો લઈ શકો છો. જો તમને આવો કોઈ પત્ર મળે તો તેના પર તમે મિત્રો બિલકુલ વિશ્વાસ ન કરો. સરકારે મિત્રો આ લેટરને નકલી ગણાવ્યો છે. આ લેટરને મિત્રો સરકાર અને મુદ્રા યોજના સાથે કંઈ પણ મિત્રો લેવા દેવા નથી. સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે હાલ અત્યારે PM કિસાન યોજનાના હપ્તાને લઈને પણ હાલ અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર અને મિત્રો લોકોના મોબાઈલની અંદર ફ્રોડ ચાલી રહ્યો છે, એટલે કે મિત્રો ખોટું ઘણું આવી રહ્યું છે. ખેડૂતોને પણ મિત્રો PM કિસાન યોજનાને લગતો મિત્રો જો કોઈ 2,000 રૂપિયાને લગતો કોઈ પણ એવો મેસેજ આવે તો તેમાં તમે મિત્રો ક્લિક ન કરો. ખાસ કરીને મિત્રો જે પણ PM કિસાન યોજનાને અપડેટ હશે તે મિત્રો તમને વહેલી તકે અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જશે. જેથી કરીને મિત્રો જો તમે કોઈ આવી અફવામાં પડશો તો તમારા ચોક્કસપણે પૈસા છે તે મિત્રો ફસાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પોર્ટલ બંધ હોવાથી હજારો ખેડૂતો પરેશાન. મિત્રો કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલીએ જણાવ્યું હતું કે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે સમૃદ્ધિ પોર્ટલ સવારથી જ બંધ થતા હજારો ખેડૂતો પરેશાન છે. તો ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદ માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. તો 1 થી લઈને 15 સપ્ટેમ્બર દરમિયાન રજીસ્ટ્રેશન મિત્રો કરાવવાની સરકારે જાહેરાત કરી હતી. તો સમૃદ્ધિ પોર્ટલ ખુલતું ન હોવાથી કમોસમી રાહત પેકેજની પણ અરજી કરી શકતી નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સ્વચ્છ ભારત મિશન, તો બીજા તબક્કામાં 44 લાખ શૌચાલયનું નિર્માણ. મિત્રો ગુજરાતના ગ્રામ્ય વિકાસ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું કે મિત્રો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 હેઠળ ગુજરાત ટોચના રાજ્યોમાં સામેલ છે અને રાજ્યમાં 44 લાખ શૌચાલયો, 8,000 થી વધુ સામુદાયિક શૌચાલયો અને મિત્રો 5.13 લાખ વ્યક્તિગત અને 1.36 લાખ સામુદાયિક શોકપીટ બનાવાયા છે. તો ઘન કચરા વ્યવસ્થાપન માટે 20,260 ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહનો અને મિત્રો 11,740 સેગ્રીગેશનનું શેડનું પણ નિર્માણ થયું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો LPG સબસિડીના 30,000 કરોડની મંજૂરી. PM મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠકમાં મિત્રો ઘરેલું LPGના વેચાણમાં થયેલા મિત્રો નુકસાનીને ભરપાઈ તરીકે મિત્રો લોક BPC અને મિત્રો HPC જેવી 3 જાહેર વિતરણ કંપનીઓ રૂપિયા 30,000 કરોડના વળતર માટે મંજૂરી અપાઈ છે. તો પેટ્રોલિયમ અને મિત્રો કુદરતી વાયુ મંત્રાલય દ્વારા આ રકમ વિતરણ કરાય છે અને ચૂકવણી 12 હપ્તામાં કરવામાં આવશે. આ પગલું જાહેર કંપનીઓને નાણાકીય સ્થિતિ સુધારવા સાથે ઉપભોક્તાઓની રક્ષા કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાતર ખરીદી પર હવે મળશે મિત્રો મફતમાં અકસ્માતનો વીમો. ખેડૂત ભાઈઓને હવે ખાતર જેવી જરૂરી વસ્તુ ખરીદતી વખતે મફતમાં મિત્રો મળતી નાણાકીય સુરક્ષાનો લાભ પણ મિત્રો મળવાનો છે. IFCO દ્વારા મિત્રો શરૂ કરેલી સંકટ હરણ, જો ખેડૂત યુરિયા, નેનો યુરિયા કે મિત્રો DAP ખાતરની ખરીદી કરે છે તો તેમને મિત્રો 1 લાખ રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માતિક વીમો મફતમાં આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો
મિત્રો તમને જણાવી દઈએ કે જો ખેડૂત મિત્રો 25 બોરી યુરિયા ખરીદે છે તો તેમને મિત્રો 1 લાખ રૂપિયા સુધીનો અકસ્માતિક વીમો છે તે મિત્રો મળવાનો છે. અને જો મિત્રો 200 બોટલ ડીએપી અથવા તો નેનો યુરિયા ખરીદવામાં આવે છે તો પણ તેમને મિત્રો 2 લાખ રૂપિયા સુધીનો વીમો છે તે મિત્રો ફ્રીમાં મળવાનો છે. આ વીમો 1 વર્ષ માટે માન્ય રહેશે અને ખાતર ખરીદ્યા પછીના 1 મહિનાની અંદર તેમની ગણતરી છે તે મિત્રો શરૂ થશે. ખાસ કરીને મિત્રો ગ્રામીણ અને ખેતી સાથે સંકળાયેલા કાર્યોમાં મિત્રો અનેકવાર જીવલેણ અકસ્માત થાય છે. મશીનરી મિત્રો ઝેરી રસાયણો કે અકસ્માતિક જન્ય ઘટનાઓથી જીવ ગુમાવવો પડે છે. આવી દુષ્કાળની સ્થિતિમાં સંકટ હરણ યોજના ખેડૂત પરિવારો માટે નાણાકીય રાહત રૂપ છે. જો તમે મિત્રો આ યોજનામાં એટલે કે મિત્રો જો તમે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો ખાતર લઈને લાભ લઈ શકો છો.